આમ તો ખોટું એટલે બધે ઉકેડે નાખવા જાવ એના કરતા આમે આયો મારો દુશ્મન છે આના જ નાખવું પડો ને જોવા જે સેત ને કરીએ હે આ શું કર્યું? કશું ને શું કશું નહીં? ચમ આળો મારા ઘરમાં લાશો? આળો નહીં નાખ્યો જોતો તો તું ઘરે શેક ને એમ આ ઢગલો થલપડ આળાનો ઈ તો મને શું ખબર એટલે હાલ તું લાખે હું ભાળું છું હું નહીં આજો હોય એટલે હું ભાળું છું એ ઘોડી છે ત્રીજો શું તો ત્રીજો શું તો આ નાના મારું ઘર છે ઉકળી છે આગળ ના ના તું તારે શું મારું અરે મારું ઘર છે કઈ ઉકળે છે તી લાગે કૃષ્ણ કર અલ્યા શરમ કર શરમ મેલ મેલ લે મેલ અમે તો કુદરો સુધર્યા જ ને પાડુશી છો તો પણ છોડવા માંડ્યો આવતો પણ કઈ વાત કઈ પૂછીને ને ભગત પણ આમ ના હોય વાતા હું એમ જ પૂછું તારા આમ હોતું હશે એટલે ભગત તમે નિયાય બોલ દો મારા ઘરમાં શું આળો રાખવાનો પણ આ તો એમ ના નથી કરે લાશો મેં આવો નથી લાશો તો પરકા ખોટું કેમ બોલે છે હું તાતી રહ્યો ભગત તમે આ શેરાથી જો આ ઢગલો પડ્યો મારા આગળ જુઓ નથી લાશો ભગત ને આવો હોત ને તો હાથ નો નાખોત પર હું અલ્યા પણ તમે તો એકબીજાના છેદમાંથી હોસા ના આયા એટલે આ શેત ને કોકના ઘરમાં આળા ના લખાય તાર ભયા હોય આળા ના લખાય તારથી વળી નથી લાશો એટલે તમે એ શું અમથા વિનાથી ભાયા વગર જે કરો છો વાત કરો છો તમે તો પાડોશી શું છો મને ખબર પડતી નહીં મને તો દુશ્મન મળ્યો છે આવો પાડોશી ના દાડો બગાડ્યો એટલે ભગત તમે આયા આ હા મેં ઉકળો કેટલો શેટો થઈ ના રાખવા દો આ નહીં પડ્યું મારા આંગણા ઢગલો પડ્યો આવું ના કરાય લે એના હે? સીધા ફરી ગાડી તો ઘરમાં તો પછી આ ઉકળો છે કે મારું ઘર છે આ તારો દશમન છે તેમાં આવ્યો તમે એને કહી દીધું બરોબર હેલ્લે ફેરે તું મારી હલેવ કરીને તો ભૂડા ટાળો ને થોડું ફાડી લઈશ ભૂડું હારો એડી તો કેશ સાપા એડી સાચા કશું હોવું પડે કરી ઈ તો હશે શું કેવું એટલે ભગતબા પણ તમે શું જાણતા ભાઈ સા વર્ષના ફરતા હેડો હેડો હારું લે હેન ને મુદકો એટલે હેડો જો તમે એને ઠપકો આલો હવે પાછું મારું નામ ના લે મજા નહીં આવે પાછી ઉવે શું તારે એના મનમાં ક્યાં જોઈ લ્યા ચમ કાકા આમ છે શું હોય તાર પણ શું ચમ મોટું સડાવલ છે અજા પાડોશી નથી આપણો પરખો હા બથમ બથા થઈ ગયા બે આજ તો મારી લાખો તો તો ભગત ની ના હોત તો પણ ભોડામ ના છોડો પટ્ટી દો લોહી પીજો અજા ભોડામાં છોડવું તું પણ ભગત ને વિનોદી આવી જાય ને એટલે જાવા આલ્યો મેં એને વળી ચાથી ધોડે આવે શિખર તારે હું શું કહું છું હા આ તે આટલી બધી પરીક્ષા વાળી તું કે કાકા હું પાસ થઈ ગયો તો નોકરી ચાર સડવાનું તારે કાકા પાસ તો થઈ ગયો છું બરોબર હા ટપાલ બપાલ કાક આવું જોઈએ ને સામેથી હે હોય એવું છે તો પછી સામેથી ટપાલ બપાલ આવે જવા માટે હા તો નોકરી પાકી બરાબર ઓર્ડર આવશે હા ઓર્ડર આવે ને સામેથી અરે અરે લે તો તું આવે મારા ભેગો સદગમ જાઉં ખેતર જાવું છે એક શેરું બુરવા રાચી ધોના પડ્યા તા પણ કાકા હું હે ને હવે હેડ સાનું માનું હારું હેડો હેડ અલ્યા મારો બેટો દરવાજો બંધ છે લાગે કોઈ ઘરે લાગતું નહીં લા કોઈ ઘરે છે કે નહીં કોઈ છે લાગતું નહીં લાગે છે બાર જ જતા રહ્યા છે લા બાજુવાળા ની ટપ્પા લાલીને આવતો રહું એ પરખાજી ઓ પરખાજી ઓ હમણાં આવજો આવો સાહેબ આવો ઓએ બોલો લે વાતાજી ની એ જોતો પણ ઈ ઘરે નતા આવીએ ને ટપ્પા લાલવા આવ્યા તો એને છોકરા નોકરી આવી છે ને એનો ઓર્ડર આવ્યો છે એટલે એને તમે ટપ્પા લાલી દેજો વાહ તારી છોકરા નોકરીનો ઓર્ડર આવ્યો ઓએ હવે ઘાટ આવ્યો બદલો લેવાનો હાલો હારી હાલ દેજો હા હા હાલી જઈશ તમે તો સાહેબ ચિંતા ના કરશો એ હા પાડોશી અમે ભાઈ જ છે અને આવો હું તો કહું બે રકમ સા મેળીને પીઓ ના ના મારે મોડ થાય આગળ ઘણી બધી ટપાલો હાલવાની છે ને એટલે એવું છે ઓવે હારું વેડો એ હા હા ઘાટ જ હવે આવ્યો છે અમે મારું સારું તો નથી વિચારતો હવે જોઈ હું શું કરું ઈ હે ભગતબા હા આમ તો હવે આપણે મફતના કેટલા ગોટલા તોડ છે ચમ તો આ કામ ધંધા વગર રખડતા હેડે છે આખો દાડો હવે મારે તો ભજન નું છે રજાન તો જવું પડે ને તાર હું એ પણ ખોટો તમારી વાદે રખડતો ફરું છું હા એટલે વિનાની તમે આવી બેઠા છો ઓવે સારું કર્યું તમે મળી ગયા હું તો તમારા ઘરે જ હતો તો ચમ શું હતું હા તમારે ટપાલ આવી હતી એક. મારે શેન ટપલ આવી હતી હવે ઈ તો મને નથી ખબર હું થોડો ને વાંચીને જોઉં કહો રેડી લ્યો સારું લ્યો હો. હા હે વિના હા આવડી ઉંમરે તું આ પ્રેમ કરે છે ત્યાં તારો પત્ર આવ્યો આવું એટલે આ ભગતબા ઈ પત્ર નથી તો આ ઓલું નહીં હું ટ્રેક્ટર લાયો હા એના 3 હપ્તા સડી જશે ને ત્યાં કોર્ટમાં ટપાલ આવી છે કે હવે ને ભરને તમારા ઉપર કેસ થશે એવું છે એમ ઓય
મેં તો આવું કઈ લીધું નહીં એટલે મને ઓછી ખબર પડે. તમારે પણ ખોટા ભગત કહો છો. ભગત જેવું કઈ છે ને તમારામાં. હારું બખોળો મિલ. હાર હેડો હવે સાપ આવું. હેડે અમે ત્યાં હવારનો પીધો. મફતનો ગોતતા હોય સ્વામી તમે હેડો. હારું હું સાવ ના કરીશ. કાકા કાંટાળા વાયર ઓલા ધાપલા પીડાઈને લગાઈ દો ને એટલે આ વારે હોરવાના ડખા થાય. લગાવા સાલે માતાજી આવો આવો ટપાલી સાહેબ. ખૂબ ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન. હે આપણા ગામનો તમારો છોકરો પહેલામાં પહેલો નોકરીએ લાગેલો છે. હે ઓવે એટલે ટપાલ આવી હતી, તમારા છોકરા નોકરીએ લાગી ગયો અને ઓર્ડર આવી ગયો. અલે લાજી જો નોકરીયા કાકા લાગી ગયો. લાવો લાવો ટપાલી લાવો. હા, પરખાજી ની આલીને આવ્યો. હે પરખાજી ના આલીને આવ્યો. એટલે સાહેબ એને ચા હાલવાની હતી તો મારો દુશ્મન છે. એટલે આપણે એને કીધું કે અમારો પાડોશી છે, હું સંભાળીને આલી દઈશ કે. એટલે આ ટપાલી સાહેબ તમે લોસા મારી જીધા. ચમ? એ જ ને કોનો કાંક આડાવડું કરશે નોકરી થી રહેશે. એટલે પણ એ માતાજી, અલ્યા મારા બેટા ચીકે ચમ આટલા ઉતાવળા ધેડીએ. નોકરી મળી વાહ તાન છોકરાને એનું કાગળ આવ્યું. આહા, લખલ તો માજુ સારું છે હો. વાંચતા તો નથી આવડતું, કાળા અક્ષર ભેંસ બરાબર છે, પણ હવે નોકરીનું મળી એનું કાગળ મારા કન આવ્યું છે ને વાંચતાથી તમારો છોકરો હવે કરે નોકરી હેડી. નોકરી હેડી. અલા નોકરી મારી નોકરી. કાટ કાટ ઓ નો કાટલે કુસુ. એટલે હારું કુસુ બારું કાઢ. એટલે પણ છે શું? કાકા ફાટી ગયું હવે તો. એટલે શું છે એ વાત તો કરો, પણ શું નામ આમ માસ પડ્યા પરા. એટલે ચમ તું આ ખાઈ ગયો, આ કાગળ ચમ ખાઈ ગયો? એટલે શું છે આર્યું? ટપાલ છે નોકરીની. એટલે આ ટપાલી આલી. હા એટલે મેં કીધું મેં ઓલા ટપાલાની લોન કરી હતી ને એનો હપ્તાનું કાગળિયું આવ્યું છે. એટલે શોખ નથી કરી એમ. ના મને કઈ નથી કીધું હો. એટલે ટપાલી કે શોખ કરીને મેં આલ્યું છે કે નોકરીનો ઓર્ડર છે? ચમ ખોટું બોલા તું? ના ભાઈ ના, મેં ભાંગું પૂછ્યું, મેં કીધું શાનું છે કે ભાઈ અમારા ટપાલી એને ખોલીને વસાય નહીં, બરોબર? એટલે મારા છોકરા કેટલી તૈયારીઓ કરી નોકરી પાસ છે ને ઓર્ડર આવ્યો, તું ખાઈ ગયો તને શરમ આવે છે? એટલે એ તારા છોકરાને અભણને શું નોકરો મળે? એટલે છોડ તું છોડ તું છોડ. મારા ઘરે મને જો મારે જાપ જાપ બખોળો થાય. છોડ. ભગત હારે નહીં, ગોદડા વઢેરા વાળી પાડે તું. છોડ તું તાર જાપ જાપ મુહમ્મદ જાપ. એટલે ભગત એમ નહીં ખા તમે અહીંથી. યા મિલો યા મિલો ગપ્પો એ. અલા ધબો ધબો અમે. પકડ લે કુસુ મને. લે પણ મને ચા સોડા છે. ભગત રેવા જો, શરમ બહુ તમારી કુસુ. ભગત મારી જા છો. આજુ હાલે લે પકડ. લે જો, પણ જો. ઝપકે ઝપ આમ ઝપ લ્યા. એટલે આમ ને મને હારે એટલે આ ના હોય ના. ભગત મેલી ગયો, મેલી ગયો. લે પણ ક્યાં લઈ જાય રો ભાઈ, મારું ઘર છે આ. લે પણ તમારા ઝઘડામાં એક તો આ હેટ. એટલે શું છે તમે? એટલે ભગત બાણે તો કેવું કર્યું છે? તમે મેલી જો કુસુ મને. પણ તમે લડ્યા છે ને હારું ઈ તો કહો. એટલે ભગત બા હા મારા છોકરાને મેં કેટલો ભણાયો, જબર. પરીક્ષા પાસ બધી કરીને હા એને નોકરીનો ઓર્ડર આવ્યો તો ને હા. તે આને આલ્યો ને ટપાલિયાથી ખાઈ ગયો, હારે ફાડી લાવશો. અલ્યા એ શરમ કર, શરમ થોડી કામ. એટલે ભગત બા કાળા અક્ષર ભેંસ બરોબર, મને ચા વાંચતા આવડે છે. મને એમ કે મેં ઓલી તબેલાની લોન કરી છે એનો હપ્તાનું કાગળ આવ્યું. અલા પણ તલાટી કોણ? એ બેટી. ટપાલીએ શોખ કરી છે ને. ઓય પણ તારે આવું ના કરે પણ. એટલે મને ખબર નથી, ટપાલી તો અહીંયા દરવાજા આવીને જાતો રહ્યો છે. એટલે પણ ભોંડો ભલો તો તારો પાડોશી છે. ત્યાર પછી પણ આમ મેં એવું વિચાર્યું હોત ને તો આયા આળા લાખલ પડ્યા હોત, આ તો હારે. કાકા મારો કેસ મોટો થશે એટલે હું કેસ કરું પડે. ભગતમાં કેસ કરવાનો છે, માથે પોલીસ કેસ કરવાનો છે. આ કુરોમું અરે ના કરાયા તારા છોકરા વાદે ના બોલાય આવું. આ તો કઈ દીધું આજથી કરીને મારી ડેરી હમું ના તાકે ને મારી શેરિયાના એને પાછો ઈ તો પાડોશી છે તો એવું તો રે આપણે. રે ની. આ તો હું આના બદલો તો હું લઈશ તમ તાર જોજો. હેડ શું કે લે સાપે. દાદા આ મારું ઘર છે, ઉકેડો છે, ફરા ઘણી આળા લાખવા છે, વિરોધમાં હેડું છે. ખાટ બેટા હવે તારા છોકરાને નોકરી નહીં જાગ, તબેલામાં કાલ સાર ઉપાડવા હોય આયા સોતી. હેલે ભયા. હા ભયા, આપણે જોવા તો જવાના, કોઈને પૂછ્યું નથી, ઘાસ્યું નથી, હવે ચમચમ થશે તો. પણ ભયા આપણે ક્યાં અધિકારી ઉપર છે? હજી આપણે અહીંયા જોવા કેવું લાગે આપણને એ બેસીએ તો આપણે કરશે અને કે કઈ નહીં. એ વાત બરોબર છે તારી. હેડ તો આપણને સારું લાગે તો જ કરાય ને. હા એ તો ગમશે તો આપણે કરશે. હેડ. હા હા ઓલા ભાઈ બેઠા એને પૂછશું આપણે.
પણ એને ઓળખતા હશે પરખાજી? ગામના છે એકબીજા ચમ નહીં ઓળખતા હોય? એટલે હું એને હેડ તો પૂછતા હું. કાકા ખાલી હાથ પડવા જો વજન પટાઈ નાખું. એટલે તારે નોકરી લેવાની છે, કેસ થાય તારા માથે, પછી નોકરી ના મળે તો હું બધું પહોંચી વળીશ. ઈ વાતે રેડી? રામ રામ. રામ 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 આવો. મજામાં? ઓય રામ 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 બેહો. બેહો પાણી લેતા આય છોકરા, મહેમાન આયા. બેહો. ઓળખણ ના પડી કાંઈ અમે બાર ગામના છે. એમ? એક હગુ જોવા આયા હતા. અમારા ગામમાં? હું તમારા ગામમાં. હા ના બરાબર, હારું. આ તો શું અમે ઘર નતું ભાલ્યું ને એટલે તમને પૂછીને હેડ્યા હતા. આ તે મો ગામના છોકરું ઓળખું ચના ઘર દાઉં તમારે. આપણે પેલા પરખોજી રાખ ને અહીંયા નીએ પરખાદી ચેવા? આ પરખાજી ધોહળાજી. ઓય પાડોશી મારે તમાર પાડોશી છે? હોય જ ને તાર. એટલે શું હતું? હગુ જોવાનું હતું. છોકરો અહીંયા સારું કે નોકરી બોકરી કરે છે કે સારું કમાય છે? એ ભાઈ હું શું કહું, પાડોશી છે ને એને બધી ખબર છે, બધું પૂછી લે. હવે ઊંટ પહાડ ને આવ્યો. હે કાકા હા કોણ છે? પરખાન છોકરાને હગું જોવા આયા છે. થાતું છે ઓય ચમ બેહવાલ્યા પણ. પાછા વળી ગયું શાંતિ રે. અરે અરે ઘર તો રેડી છે ને ઈ પરખાજીનું? ઘર તો રેડી છે. હા હા. એમ તો ઓયડો બધો અસલ છે. કોણ છોકરો? છોકરો? હવે જો મહેમાન, હા. તમારે સોડીનો સંબંધ કરવાનો, બરોબર? સંબંધ કરવાનો. તમારે સોડી અહીં હાલવાની. હાલવાની જ છે નક્કી. તમારી સોડી અમારી સોડી, બરોબર? હા હા સાચી વાત. કાંઈ કોઈની સોડીને આપણે કુવામાં તો ના નખાય ને? ના 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 હે? ખાય ના. આ તો તમે કાંક પોઈન્ટ કરી છે આગલા ભાવમાં, હા હા. એટલે તમે આજ મને પૂછ્યું, બોલો. હા હા. ઘર હા, શું? પૂછીને તમારે પરખાજીનું કે પરખાજીનું હા. ખર્ચા? ના ઘર રેડી છે, હા હા. ખાલી માણસ નહીં રેડી. હે હોય એટલે મતલબ નથી રેડી વળી શું મતલબ? હે ભયા શું કે? હા એટલે ખામી શું છે એનામાં? અલ્યા ઈ એનો છોકરો રહ્યો કે ને, હા હા. એને 5 વર્ષથી તો બારી કાઢેલ છે. અને એક નંબરનો દારૂડિયો છે. તારે એટલે શું વાત કરો તમે? ઇન્સ્ટાગ્રામમાં ફોટો આયો તો હમણાં આમ હોલ પીતો તો. હોલ પીતો તો, અને ઇન્સ્ટાગ્રામ માં આઈડી છે સુકો 143. ના ના, એ તો ઇન્સ્ટાગ્રામ ની આઈડી તો બધા છોકરા વાપરતા જ હોય એટલે ખરાબ ના હોય છોકરું. હે હવે બીજી કઈ ખામી હોય ને ખોડ તો કો છોકરાની. અલ્યા તમને એક વાત કહું મહેમાન, બોલો. અમારા ગામમાં 3 હે ઠકણે એને ચોરીયું કરી છે. એટલે પણ મહેમાન અમને તો એવા સમાચાર મળ્યા હતા કે એને તો 100 વીઘા જમીન છે, તો અહીંયા ક્યાં ચોરી કરવાની આવે છે? હવે ખાતાની જમીન એકેય નથી બાપ દાદાની. તો? આખું ગોસર કાઢ્યું, સરળો કાઢ્યો છે હાળેંગ. ઘરમાં સુખ નથી, બાકી બીજું બે બાપ બેટો છે ને લુખા ટાટ ફરે છે તારી. આ હું ખોટું બોલતો જ છોકરાની શોગન મારા. ઓય હાચી વાત. તો તમે મારી છોડીના ભગવાન થઈને મળ્યા છો. આ તો તમારી કાંક પોન્ય ભાગ. નકે મારી છોડી અવાડામાં નાખવાની થાત હમણે. અવાડામ ને તો કુવામાં અવાડામ થી તો નીકળી જાય. અને બીજી ખબર છે, હા. આ પરખે છે ને 4 વખત લગ્ન કર્યા, 4 ડોશીઓ કરી એને. હે? એક ડોશી નારી હતારી. ઈ પેલી ડોશી નો છોકરો એક આ તમે હગું જો આયા કે નહીં, હીરો છોકરો. તો કડધા સ્વભાવનો લાગે છે. વાત જ જવા જો. અને આ મારા છોકરાને નોકરી મળી, બરોબર? હા આ મારું ઘર બંધ હતું, ઓર્ડર આવ્યો, ટપાલી હાલવા આવ્યો ઓર્ડર. હા. એના ઘરે કાગળિયું આલ્યું ને તે ખાઈ ગયો કે આના છોકરો ના નોકરી લાગવો પડે. આટલો તો વિરોધ કરે અમારો. ઓય એટલે તમે આવામ તમારી છોડી આલજો. ના ના, હવે મરી જવું તો ના હાલું. ભૂડું આવું બનતું હોય છે કોઈ દાડો? હાલતા ને એને ખોટી કુવામ નાખવાનું થાય. અને મારે છોકરા નાગવું તો કરવાનું જ છે. ના, તમ તાર. હારું હેડો હવે હતા. એ પરોણો એટલે હું તો 2 કલાકથી વાટ જોઈ રહ્યો, ભાઈ સાહેબ ચમાઈ બેઠા તમે. હેડો હેડો, મારું ઘર તો બાજુમાં છે, હમણાં આજા ખોટી જગ્યાએ બેઠા ના તમે. ના, હવે જય માતાજીની. અલ્યા આ પાડોશમાં ઘર છે મારું, આ તમે ખોટી આપ તો મારો દુશ્મન છે, આ ના બે ભલા આદમી. પતી ગયું, બધી હકીકત કહી દીધી તમારી આણે. શું મારે છોડીનો હગું કરવું જ નથી તમારી અહીંયા. ચમ શું કીધું? બધું કીધું એકડે એકથી ઠેઠ હોવ દી. અલ્યા પૈસા પરભારાનું આંભળવાનું ના હોય, આ તો મારો કટર દુશ્મન છે. એટલે દુશ્મન ખાતન જો- જમીન કેટલી કી? ખાતન જમીન કેટલી તમારે? ખાતર તો પછા થેલી પડી તમે તારે હાલીશ, આપણે હાગું થાય એટલે પછી બધુંય કરશે. પણ આ તો મારો દુશ્મન છે, એટલે દુશ્મન કન હારી વાત ના હોય. આધા તો દુજ્યા. એટલે કે 100 વીઘા જમીન છે ને, તમે કીધું તું કે 100 વીઘા જમીન છે, એ તો બધો સરળો આંકલ્યો તમે. અલ્યા ચાય સરળ નહીં આની ઉતારા માગો, ઉતારા. દુશ્મન જો ને એ કોદાળો હારું ના કે બધું આ ખોટું કે ને એમાં ઉતારા લાવો, ઉતારા જમીનના. એ તો બધું હાલું, તમે ઘરે તો હેડો. તમારો છોકરો ચોર છે એમ કીધું છે મને. ત્રણે જગ્યાએ ચોરી કરી છે. અલ્યા એ બધી વાત તો મારો પણ મહેમાન છોકરો ગામ બહાર કાઢેલ છે કે બોલાવજો હોય? તમારો ના છોકરો- પાડશે. તમારો છોકરો ચાશે બતાવું. છોકરો આવ્યો નોકરીએથી, ગામ બાર કાઢેલ છે, ગામ બારે. ગામ બારી નોકરી કરે છે. ગામમાં શું નોકરી કરે? મારે છોડી તમારી હાલવી જ નથી. અમારા ભાઈએ કીધું ને, એ નક્કી. અલ્યા પૈસા કે કોકના સડાયા ના સડવાનું હોય. ના ના, નહીં બેડા વેડ ભાઈ.
હારે એ આવજો એ હારું સુખરાજ કરો ને ગમે એટલાને મારી જરૂર પડે તમે તાર અડધી રાતે હેંડે આવજો ભગવાન જેવા નીકળે હો હારું અને મારે છોકરો નોકરી તો મળવાની જ છે સરકારી ઈ તો આપણે પછી વિચારા હારું ભલે આવજો દુશ્મનાનું ના એ ભાઈ જય માતાજી હાથ જોડો કે પગ જોડો કઈ ના મેળા ના મેળ આવે એટલે ના જ મેળ આવે હે ભમરાળું નર્તન અને તારે મારાથી ઝઘડો જ કરવો છે ને હવે આજ મર્ડર જ થશે બાકી કાંઈ નહીં થાય જ. અલ્યા બાપ બેટો બે અમે આ ઇન્સાન ખોટો માર ખાઈને મરી જઈશ તું એટલે હવે મરી જાવ છે ને મારી નાખો હે? હોય જ. ભગત એ ભગત લે ભગત હું નતો કેતો તમન વટવા વસણો કાંઠ ફરતો હોય છે મારા ઘરે આવશે ઈરો આયો કે ના આયો ત્યાં ઉઠ ઉઠ મરાયથી જાય ઘર જા જો તંગડો સડાવારો તારે આવું ના કરાય એટલે ભગત પણ કોકના છોકરાના હગતો ના ઉલાડાય ને કાંઈ. એટલે ફરકા બધો વાંક જ તારો છે તો ચેક ના કરીને બકરો કરે શરમ ના આવે તારે એટલે મારા મહેમાન મારા છોકરાનું હગું જોવા આવતા હતા ને બાર આય બોલાય ને આધા કરીને પાછા મિલ્યા કે એનો છોકરો આમ છે ને તેમ છે. એટલે માર નોકરીનું લેટર આવ્યું તું એક નતા ખાઈ ગયા ગળામાં એ કોઈ આ ભાઈ અમને ત્યાં વાંચતા આવડતું તો અલ્યા વિનાજી છોકરો એનો બારે કાઢલ છે કે ને 5 વર્ષથી વર્ષથી બહાર થઈ તો તાર પાસે એટલે મારે મહેમાન ને હોય તો કેવું પડે બાપડે છોડી આલવાની છે એને હા એમ ત્યાં ખોટું કઈ કીધું બસ. તારે એટલે અહીંયા જ્યાં તારા છોડી હતી અહીંયા બાર ગામમાં જ્યાં કોઈને સારું કહેવાનું આવે છે. હવે ફરકા ઈ બાપડાના કાંઈ વાંક નહીં આમાં મહેમાનની ભૂલ છે મહેમાને આના ઘરે ના આવે ને તારા ઘરે જ બરોબર ના આવે આ શું લેવા આયા અલ્યા પારકા ગામના મહેમાનને શું ખબર કે ઈરો દુશ્મન છે. આ તો એની એ ભૂલ ના કહે એને જે હતું કીધું તારો છોકરો 5 વર્ષથી બહાર છે તો છે વળી અલ્યા પરોણન બાલ ના હોય એને હાસે હાસુ ના કહેવાય અને આપણો હું તમને શું કહું છું આ વાહતિયાને કહી દેજો એટલે મારા ઘાટમ ના આવે ને કે એટલે હું ઠામું કમાઈ લઈશ ભલે મારે જેલમાં એ જા જા અહીંથી તંગડું સડાવલ નારિયેળની સોટી દેવી ઢાટી મોસું લેતું એક દાપીન બુથમાં ભગત કહી ગયો હારું હવે લડતાની ઓલી ફેરે મને પાડ્યો તો હજી ગભો દુખેરો છે ઓય પાછા આ કહી દીધું રેડી એ જે કેવું હોય કહી દેજો એટલે પાછો મોયા આટલી આબરૂ નહીં ભરો તમારી ભગત ની પાસે હોય તો એટલી બે બકરો કોક નીકળ દે કાંટો વાગતો તો ઈ ભગત હું તો લ્યુહરો તમે શું પોડું એટલે કાકા શું આપણે પોપાભાઈ ના રાજ છે તારે કાંઈ બોલવાનું નથી તારે નોકરી લેવાની તને કઈ જુરો તારા બાપના બહુડામાં બળ છે હજી પાછું કાકા બોલે મહેમાન આયા હતા હો હવે હું શું ભણવાનું કર હું શું કહું હા સા પાઈ ને થોડોક સા તો નહીં પાવો પણ દૂધ પાક બનાવ્યો છે પીવો છે દૂધ પાક નથી પીવો સાવ જ આડો સા પાવ હેડો ઘરે આવતો રહો લઈ લ્યો ખાટલી ને લઈ જશે ઓલ્યો પાછો ઓય.